કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ધોરણ 12 અંગ્રેજી ગાલા અસાઇનમેન્ટ 2025-26 નું જે આપણે સોલ્યુશન ચાલે છે, પેપર 5 સેક્શન 8 જે આપણે 18 માર્કમાં પૂછાય છે. પહેલો જે ટ્રુ ફોલ્સ છે કે વોલ્ટ વોઝ 23 years old when he tried his luck in Hollywood. માર્ચ 2023 માં પૂછાણો છે કે વોલ્ટ પોતે 23 વર્ષના હતા કે જ્યારે તેમણે પોતાનું નસીબ હોલીવુડ એટલે કે જે અંગ્રેજીની જે મૂવીઝ બને છે, પિક્ચર મળે છે, હિન્દી જે પિક્ચર બનતા એને બોલીવુડ કહેવાય છે, તમિલનું હોય તેને ટોલીવુડ કહેવાય છે, ગુજરાતી હોય તેને ગોલીવુડ કહેવાય કે 23 વર્ષના હતા. તો આપણે ખબર છે કે વોલ્ટ પોતે 21 વર્ષના હતા, એટલા માટે અહીંયા ફોલ્સ આવે છે. આપણે જવાબ એ લખ્યો છે ફોલ્સ આવે છે. બીજું છે the function of education then is to help you from teenage not to imitate anybody but to be yourself all the time. માર્ચ 2024 માં પૂછાણો છે કે શિક્ષણનું કાર્યક્ષેત્ર એ છે, the function of education એટલે શિક્ષણનું કાર્યક્ષેત્ર એ છે is to help you કે તમને મદદ કરવી from teenage નથી પણ ચોપડીમાં આપ્યું છે childhood કે બાળપણથી જ તમને મદદ કરવી, not to imitate anybody કે કોઈની તમારે નકલ કરવી નહીં. ઇમિટેટ એટલે નકલ કરવી. આની ઉપરથી ઇમિટેશન જ્વેલરી, સોનું હોય સોના જેવી વિડીયો ને એવું દેખાતો આપણે દેશી ભાષામાં કહીએ તો બગસરા. નિયરેસ્ટ મીનિંગમાં પૂછાય ઇમિટેશન, ઇમિટેટ તો કોપી એવું લખવાનું, બટ ટુ બી યોરસેલ્ફ ઓલ ધ ટાઈમ પણ તમે જેવા છો એવા ને એવા રહો હંમેશા. એ શિક્ષણનું સાચું એવું કાર્યક્ષેત્ર છે. ટીનેજ ની જગ્યાએ ચાઇલ્ડહુડ આવે તો વાક્ય ટ્રુ બની જાય. એ ટીનેજ આપ્યું છે એટલે વાક્ય ફોલ્સ છે. Forgiveness.x is to be invoked to erase grudge and resentment completely. કે તમારે જે ફોરગિવનેસ વાળું જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરને તમારે ઉપયોગ કરો, ઇન્સ્ટોલ કરવાનું છે જેથી તમારે ગ્રજ એટલે બિટરનેસ, રિસેન્ટમેન્ટ એટલે ડિસલાઈક કે તમને કોઈ પ્રત્યે અણગમો હોય અથવા કોઈ પ્રત્યે કડવાશ હોય, જો તે એ તમારે જીવનમાંથી તમારા હૃદયમાંથી આ વસ્તુને કાઢવી હોય તો તમારે ફોરગિવનેસ એટલે માફી આપી દેવી. આ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરો કે એની ઇન્સ્ટોલમાંથી વાક્ય લેવામાં આવ્યું છે તો તમારા જીવનમાં જે ગ્રજ અને રિસેન્ટમેન્ટ છે એ કમ્પ્લીટલી જતા રહે. તો સાચી વાત છે, તો વાક્ય ટ્રુ બનશે. The other word similar to headache is indisposition કે બીજો શબ્દ છે કે જે માથાનો દુખાવો હેડેક ની જેવો સિમિલર છે એને એ જ નહીં સિમિલર છે, ઇન્ડિસ્પોઝ એટલે અસ્વસ્થ, મને મજા નથી. તો સીધું વાક્ય છે એટલે વાક્ય ટ્રુ બનશે. એટલે પહેલા બંને ફોલ્સ છે અને બીજાના ત્રીજું ચોથું ટ્રુ છે. પછી નિયરેસ્ટ મીનિંગ આપણે જોઈ લઈએ. ડ્રેડફુલ એટલે ભયાનક, ડેડ એટલે કોઈ પણ વ્યક્તિ મરી ગયું હોય એ, ટાયર્ડ એટલે થાકેલું, ડ્રેઇન એટલે નીચવાઈ ગયેલું. તમે કોઈ પણ કામ કર્યું હોય અને કામ કરીને એકદમ તમે થાકી જાવ એટલે ડ્રેઇન કહેવાય. દાખલા તરીકે આપણે પોતું કરતા હોય ને પોતુંને આમ નીચવી નાખીએ એને શું કહેવાય? ડ્રેઇન. અને હોરિબલ એટલે પણ ભયાનક. તો જવાબ સાચો બનશે ડ્રેડફુલ નો હોરિબલ. પછી છે એન્ડેવિયર એટલે પ્રયત્ન કરો, એન્ટાયર એટલે સમગ્ર, ઇફોર્ટ એટલે પ્રયત્ન, ઇફેક્ટ એટલે અસર અને ડેફિનેટ એટલે ચોક્કસ. ડેફિનેટ એટલે ચોક્કસ. ડેફિનેટ અને ઇનડેફિનેટ આપણે ગ્રામરમાં આવે છે કે ડેફિનેટ આર્ટિકલ ને ઇનડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ એટલે ધ આર્ટિકલ કે ધ આર્ટિકલ જોઈએ દાખલા તરીકે. ઇનડેફિનેટ એટલે એ અને એન. આર્ટિકલના બે પ્રકાર છે, ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. ચોક્કસ ને અચોક્કસ. અચોક્કસમાં આર્ટિકલ એ અને એન આવે, ઇનડેફિનેટ આર્ટિકલ આવે. અને ડેફિનેટ એટલે ધ આર્ટિકલ. પછી ક્વિબલિંગ એટલે નાની નાની બાબતમાં ગમે દલીલું કરવી. તો એડજસ્ટમેન્ટ વાળો જે પાર્ટ છે એમાંથી લેવામાં આવ્યો છે. ઇરિટેશન એટલે ઇરિટેટિંગ એટલે આપણે કોઈને ઇરિટેશન થાય એવું કઈ કાર્ય કરતા હોય. આર્ગ્યુઇંગ એટલે દલીલ કરતા હોય. ક્વારલિંગ એટલે ઝઘડો કરતા હોય. અને શોકિંગ એટલે શોક આપે, કોઈ આમ આશ્ચર્યચકિત થઈ જાય એવું કઈ કાર્ય કરતા હોય. આપણે ખબર છે ક્વિબલિંગ એટલે નાની નાની વાતમાં તમે દલીલ કરતા હોય અને આર્ગ્યુ એટલે પણ દલીલ કરતા હોય. તો સાચો જવાબ આવશે આર્ગ્યુ. પછી જે લેંગ્વેજ ફંક્શન આપણે પૂછાય છે 3 માર્કમાં કે પેલું છે નયન કેન જમ્પ 10 feet હાઈ કે નયન 10 ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે. એની શક્તિ દેખાડવામાં છે, એની તાકાત દેખાડવામાં આવે છે.
અહીંયા પહેલું કીધું છે કે રીઝન, એક્સપ્રેસિંગ રીઝન એટલે કારણ દર્શાવવું. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે કરતા મહત્વનો નથી. શોવિંગ કમ્પેરિઝન, કમ્પેરિઝન એટલે કે સરખામણી કરવી. અને શોવિંગ એબિલિટી એટલે તાકાત દેખાડ, એબિલિટી એટલે તાકાત દેખાડ. ખાસ એક યાદ રાખવાનું કે જ્યારે લેંગ્વેજ ફંક્શનમાં એબિલિટી લખ્યું એટલે કેન અને કુડ આવતું હોય તો એ એબિલિટીમાં આવે. મે અને માઇટ એ પોસિબિલિટી હોય. જ્યારે બ્રેકેટમાં એવું લખ્યું કે કદાચ આવું થશે તો પોસિબલી ઇટ મે રેઇન ટુડે, કદાચ આજે વરસાદ પડે એટલે પોસિબિલિટી હોય, શક્યતા હોય તો મે અને માઇટ આવે છે. એબિલિટી હોય એટલે તાકાતની વસ્તુ કે એમાં શક્તિની વાત કરે છે તો કેન આવે છે. તો પહેલામાં આવશે શોવિંગ એબિલિટી. મેં સાઈડમાં લખ્યું, તમે જ્યારે જવાબ લખો એટલે નીચે જવાબ લખવાનું છે, સાઈડમાં લખો તો પણ ચાલે. પછી બીકોઝ ઓફ ધ ઇનસફિશિયન્ટ બેલેન્સ ઇન હિઝ અકાઉન્ટ, કે તેના ખાતામાં પૂરતું બેલેન્સ એટલે કે પૈસા ન હોવાને કારણે ધ ચેક બાઉન્સ, કે ચેક હતો એ બાઉન્સ થયો. બાઉન્સ થયો એટલે એનો મતલબ શું છે? આ દાખલા બેંકિંગની ભાષા છે. બાઉન્સ એટલે ઉછળવું થાય. કોઈ પણ દડો આમથી આમ નાખવો ને જેને ઉછળે એને બાઉન્સ કહેવાય. પણ અહીંયા બેંકિંગની ભાષામાં બાઉન્સ એટલે કે કેન્સલ થઈ ગયું, એના ખાતામાં પૂરતા પ્રમાણમાં પૈસા જમા થયા નહીં. દાખલા તરીકે મેં કોઈના ખાતા માટે ભાઈ ચેક લખીને આપી દીધો હોય કે ભાઈ 5000 રૂપિયા આપવાના, પછી હું આપી દઉં એ વ્યક્તિને કે લે તારા ખાતામાં, અને પછી તમે નાખો કે ગમે એ વ્યક્તિ નાખે અને ખાતામાં જમા ન થાય તો તમે છેતરપિંડીનો કેસ કરી શકો છો. કારણ કે કેટલી વખત એને પૈસા માંગતા હોય બધા ચેક આપી દે કે 50,000 નો, લાખ નો, 5 લાખ નો, 10 લાખ નો, કે ભાઈ આપણે જમા કરાવવા જાય આપણા ખાતામાં પૈસા જ ન હોય તો એ આપણી ઉપર છેતરપિંડીનો કેસ કરી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, પેનલ્ટી લાગે છે, આપણી ઉપર કેસ થઈ છે કે જેટલું આપણે ખાતું હોય એટલું પ્રમાણમાં જ આપણે ચેક આપવો જોઈએ. એટલે એ કારણ દર્શાવ્યું છે એટલે બીકોઝ ઓફ આપને ખબર છે એટલે એક્સપ્રેસિંગ રીઝન આપ્યું છે. A huge fund was raised, કે ઘણો બધો પ્રમાણમાં, હ્યુજ એટલે ઘણી બધી પ્રમાણમાં, ફંડ એટલે ફાળો, રેઝ એટલે ઉછેરવામાં આવ્યો અથવા દાખલા ભેગો કરવામાં આવ્યો ફોર ધ ટેમ્પલ, કે મંદિરને બનાવવા માટે ઘણો બધો ફાળો એકઠો કરવામાં આવ્યો. કોના દ્વારા કરવામાં આવ્યો છે એ આપ્યું નથી, કરતા આપ્યો નથી, કરતા નથી આપ્યું. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ખાસ એવું આવું લેંગ્વેજ ફંક્શન આવે એટલે યાદ રાખવાનું કે એમાં કરતા મહત્વનું નથી. ડુઅર એટલે જે કામ કરતો હોય અને ક્રિયા કરનારો કરતા છે, કરતા મહત્વ નથી, એટલે જવાબ આવશે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પછી બીજું લેંગ્વેજ ફંક્શનમાં આવે છે 11માં કે વીના કહે છે વાય ડીડ મીના ગો ટુ ધ માર્કેટ. માર્ચ 2023 માં પૂછાયું છે કે શા માટે મીના છે એ બજારમાં ગઈ છે. શોવિંગ પર્પસ, કવિતા છે, હેતુ દર્શાવવાની વાત કરે છે. તો સી વોન્ટેડ ટુ બાઇંગ વેજીટેબલ્સ. પેલું કે છે વોન્ટેડ ટુ બાઇંગ. હવે આપને ખબર છે વોન્ટેડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે તો એ મૂળ રૂપની જગ્યાએ બાઇંગ કર્યું છે એટલે એ જવાબ બની ન શકે. બીજું છે સી વોન્ટેડ ટુ બાય વેજીટેબલ્સ, કે ટુ આવ્યું છે પણ આ વાક્ય જેવું દાખલા તરીકે આખું વાક્ય નથી આવ્યું એટલા માટે જવાબ ન આવે. આમાં આગળનું વાક્ય આપ્યું હોય કે સી went to the market to buy vegetables, એવું આખું આપ્યું હોય જવાબ તો એ જવાબ પણ બની શકે, આપ્યો નથી. પછી છે સી went to the market with a view to buying vegetables, કે તે બજારમાં ગઈ શાકભાજી ખરીદવાના હેતુથી. with a view to એટલે ના હેતુથી. અને છેલ્લું સી went to the market so that she can buy. તો આ સી હવે so that થી પણ બની શકે પણ આગળના ઘટકામાં went આપ્યું છે, ભૂતકાળનું રૂપ આપ્યું છે, પાછળના ઘટકામાં can આપ્યું છે, વર્તમાન કાળનું રૂપ આપ્યું છે એટલે વાક્ય ખોટું પડે. તો એ can ની જગ્યાએ could આપ્યું હોય તો પણ એ વાક્ય સાચું બની શકે. સાચો જવાબ છે સી. she went to the market with a view to buying vegetables. 12મો કે પરેશભાઈ કે છે આઉટસાઇડ ધ બેંક, બેંકની બહાર ઊભા રહીને why are you so upset, કે શા માટે તમે આટલા બધા અપસેટ છો. રામજીભાઈ છે સપોઝિશન, સપોઝિશન આપને ખબર છે કે એસિફ આવે છે, કરતા આવે છે અને ક્રિયાપદ દાખલા કે વોઝ ની જગ્યાએ વેર આવે છે, ઇઝ ની જગ્યાએ આર આવે છે, આવું આવે છે વાક્ય. તો માય ચેક હેઝ બાઉન્સ, પહેલા મેં કીધું છે કે મારો ચેક બાઉન્સ થઈ ગયો છે. પછી આમાં સી ધેટ ક્લાર્ક બિહેવ્સ એઝ ઇફ હી વર ધ મેનેજર,
એસિફાયું કરતા એની જ્યારે વેર આવી, સામાન્ય રીતે ઈની સાથે વોઝ આવે છે, પણ આ જ્યારે એસિફની સ્પેશિયલ રચના હોય છે એટલે એસિફની સાથે કરતાની સાથે વેર આવે છે. જે રીતે આપણે કીવર્ડ્સમાં આપણે જાણીએ છીએ કે જવાબ છે સી, કે જો કે ક્લાર્કિયનો છે એ એવી રીતે વર્તન કરે છે કે જાણે પોતે મેનેજર હોય. એટલે જવાબ બી આપણે લખેલો છે. આ કેમ નો આવે તો આઈ હેવ લોસ્ટ માય ટોકન, કે મેં મારું ટોકન છે એ ટોકન ગુમાવી દીધું છે. અત્યારની વાત કરે છે, અત્યારે બેંકમાં તમે જાઓ ને તમે ટોકન સિસ્ટમ હોય છે, ત્યાં બાજુમાં 1 થી 30 નંબર પડે, એ તમારે લઈ લેવાનું અને પછી સ્ક્રીન ઉપર મોટી બેંકમાં તમે જાઓ ને સ્ક્રીન ઉપર 3 4 5 એવા કાઉન્ટર હોય અને જે ટોકન ઉપર લખેલું હોય 5 કાઉન્ટર અને એમાં લખ્યું હોય 30મો નંબર, તરત સ્ક્રીન ઉપર એ નંબર આવે એટલે તરત આપણે અહીંયા જઈને લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી, તરત આપણે કાઉન્ટર ઉપર જવાનું છે. આવી સિસ્ટમ સિટીમાં બેંકમાં આવી સિસ્ટમ થઈ ગઈ છે, કારણ કે એકારે 10 કાઉન્ટર હોય છે, લાઈનમાં ઊભું રહેવું એની કરતા અહીંયા બેસવાની વ્યવસ્થા હોય છે. એટલે તમે ટોકન લઈ લો અથવા સિક્યુરિટી તમે કહો એટલે ટોકન આપી દે, ટોકન આપીને તમે શાંતિથી સોફા ઉપર કે ખુરશી ઉપર બેસવાનું છે અને જોવાનું છે કઈ સ્ક્રીન ઉપર તમારું ટોકન આવે છે અને અહીંયા જઈ પછી તમારે અહીંયા વિન્ડો છે તમારે જે બેંકિંગનું જે કામ હોય એ કરવાનું થાય છે. નોટ એટ ઓલ આઈ એમ ક્વાઇટ ઓકે, કે ના હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. એટલે સાચો જવાબ આવશે કે સી, that Clark behaves as if he were the manager. અનિકેત કહે છે what are you doing, કે તું અથવા તમે શું કરી રહ્યા છો. એક્સપ્રેસિંગ રિઝલ્ટ પરિણામ દર્શાવવાનું છે. ભાવેશને કહે છે I am preparing a painting, હું પેઇન્ટિંગ તૈયાર કરી રહ્યો છું. I am listening to a radio, હું રેડિયો સાંભળી રહ્યો છું. અને એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે I am thinking of such a plan. સચ અને ધેટ આવ્યું, સચ એઝ સચ ધેટ આવા બધા શબ્દો આવે છે ત્યારે યાદ રાખવાનું. સો ધેટ આવે છે, પછી TOO અને ટુ આવે છે ત્યારે સમજવાનું કે આ વાક્ય છે એ શોવિંગ રિઝલ્ટ નું છે. તો આઈ એમ થિંકિંગ ઓફ સચ અ પ્લાન, કે હું એવા પ્લાન વિશે વિચારી રહ્યો છું કે that gets clicked and fetch me a good fortune, કે હું એવા પ્લાન વિશે વિચારી રહ્યો છું કે જેની મદદથી ગેટ ક્લિક એટલે તરત જ બીજા બધાનું, દાખલા તરીકે મારી ઉપર નોટિસ જાય, મને ઉપર ઓબ્ઝર્વેશન જાય અને ફેચીસ મી અ ગુડ ફોર્ચ્યુન, અને મારું આખું નસીબ બદલી નાખે. ફેચીસ એટલે સામાન્ય રીતે જે જૂના જમાનામાં જે આપણે જ્યારે પાણીની અછત હતી અને આપણા મમ્મી દાખલા તરીકે દૂર સુધી પાણી ભરવા જતા હતા, માથે દેગડું હોય ને દેગડા ઉપર જે પાણી લઈને આવે ને એને ફેચિંગ વોટર કહેવાય છે. આ શબ્દ ખાસ એના માટે બનેલો છે, પણ અહીંયા બીજા અર્થમાં આપ્યો છે કે જેથી એ નસીબ બદલી નાખે. પછી પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી, મને અત્યારે ડિસ્ટર્બ કરશો નહીં. તો સાચો જવાબ છે એક્સપ્રેસિવ રિઝલ્ટ ઓપ્શન સી, આઈ એમ થિંકિંગ ઓફ સચ અ પ્લાન that gets clicked and fetches me a good fortune. પછી ચિરંજીવ છે, ચિરંજીવ કે why don't you place the order soon, કે શા માટે તું તરત જ તારો જે ઓર્ડર છે ઓર્ડર આપી દેતો નથી. અલ્ટરનેટિવ ચોઇસ, અલ્ટરનેટિવ ચોઇસમાં આપણે ખબર છે નોટ ઓનલી બટ ઓલસો, આઈધર ઓર, નાઈધર નોર, આ બધા શબ્દ આવે છે. આરકે કહે છે આઈ હેવ નોટ ડિસાઇડેડ ધ થિંગ્સ ફાઇનલી, કે મેં હજુ છેલ્લે સુધી જે મારે જે વસ્તુ લેવાની છે વસ્તુ હજી નક્કી કરેલી નથી. વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ. રૂચા ડઝ નોટ લાઈક ફાસ્ટ ફૂડ, નોર ડઝ શી લાઈક કોલ્ડ ડ્રિંક. એટલે એવું છે કે જમવા ગયા છે અને જમવા ગયા છે બધા મિત્રોને વાત કરે છે કે તે હજી તારો ઓર્ડર શા માટે આપ્યો નથી. તો કે હું શું કરું, કે રૂચા નામની આપણી જેની ફ્રેન્ડ છે એને ફાસ્ટ ફૂડ પણ ગમતું નથી અને કોલ્ડ ડ્રિંક પણ એને ગમતી નથી. એટલે નાઈધર નોર આવ્યું છે, આપણે જોઈ શકીએ ડઝ નોટ લાઈક ફાસ્ટ ફૂડ, નોર ડઝ લાઈક નોર આવ્યું છે. એટલે આપણે ખબર પડી કે નાઈધર નોર આવે, આઈધર નોર, આઈધર ઓર આવે છે, નોટ ઓનલી બટ ઓલસો આવે છે, ખાલી એક પણ શબ્દ આવે છે. એક જ વાક્ય છે કે જેમાં રહ્યું અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ એટલે વિકલ્પની પસંદગી કરવાનું જે ઓપ્શન આપેલું છે સાચો જવાબ છે બી. બીજા કેમ ના કે લેટ રૂચા સિલેક્ટ ફ્રોમ ધ મેનુ એન્ડ ગીવ ઓર્ડર, કે જે રૂચા છે, રૂચા નામની છોકરીને જ આપણે કહી કે ભાઈ તું જાતે જ તારો જે ઓર્ડર છે સિલેક્ટ કર અને તને જે ગમે ઓર્ડર આપી દે.
વાય આર યુ સો મચ હરી, વી હેવ ઇનફ ટાઈમ, કે શા માટે તું આટલી બધી ઉતાવળ કરે છે, આપણી પાસે પૂરતો સમય છે. એટલે સાચો જવાબ બનશે બી. હવે આપણે પૂછાય છે ફ્રેમ ધ ક્વેશ્ચન, અંડરલાઈન કરેલો શબ્દ છે જવાબ બને એ રીતે આપણે પ્રશ્ન પૂછવાનો છે. ને ખાસ એક યાદ રાખવાનું છે કે મોટા ભાગે કે અંડરલાઈન કરેલો શબ્દ છે એ જવાબમાં આવતો નથી, અને ગમે ત્યારે તમે જવાબ લખો છો તો ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલી જવાય નહીં, તો માર્ક મળશે નહીં. હાઉ પેલું છે વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ નોટ્સ when life becomes too hectic, કે જ્યારે આપણા જીવનમાં જ્યારે એકદમ હેક્ટિક બની જાય જીવન, એક કામ એક દુઃખ પછી બીજું દુઃખ આવે, બીજા દુઃખ પછી ત્રીજું દુઃખ આવે, ત્યારે આપણે માનસિક રીતે રિયાને એકદમ પડી માંગીએ છીએ, આપણે કઈ વિચારી શકતા નથી. એ છે તો મેન્ટલી ટાઈડ નોટ્સ, એટલે જાણે મગજમાં આપણે ગાંઠો, ટાઈડ ઇઝ નોટ્સ એટલે ગાંઠો થઈ જવી, ગાંઠ મારવી, ટાઈડ નોટ્સ એટલે ગાંઠ મારવી, પણ આપણા મગજમાં એક પછી કામ જે આપણે ટેન્શન હોય છે એટલે મગજમાં જે આવી પરિસ્થિતિ સર્જાય એની વાત છે. તો મેન્ટલી ટાયર્ડ નોટ્સ, તો આપણે જોઈ લેવાનું કે મેન્ટલી ટાયર્ડ નોટ્સ છે તો મેન્ટલી ટાયર્ડ નોટ્સ આ બે માં તો આપેલું છે બી અને સી માં. મોટા ભાગે મેં તમને કીધું છે કે અંડરલાઈન કરેલો શબ્દ કોઈ જવાબમાં આવતો નથી, એટલે બી અને સી તો ઓપ્શન નીકળી ગયા. હવે વધ્યા છે ઓપ્શન એ અને ડી. તો હું આપને ખબર છે કે જ્યારે કર્તાની જગ્યાએ અંડરલાઈન આવે છે ત્યારે આપણે હું જવાબમાં આવે છે, એટલે કર્તાની જગ્યાએ નથી પણ વચ્ચે જે આપણે અંડરલાઈન કરેલું છે એ પણ જવાબ આવે નહીં. તો જવાબ આવશે હાઉ ડુ વી ફીલ when life becomes hectic, કે તમે કેવું અનુભવો છો, તમને કેવી ફિલિંગ આવે છે જ્યારે જીવનમાં હેક્ટિક બની જાય, એક દુઃખ પછી તરત બીજું દુઃખ આવી જાય છે ત્યારે તમે કેવું અનુભવો છો. તમે માનસિક રીતે જાણે ગાંઠો થઈ ગઈ મગજમાં, કઈ સૂજે નહીં એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. જવાબ આવશે પહેલું. અરવિંદ લાઇક્સ ટુ લિસન અરિજીત સિંહ સોંગ્સ. માર્ચ 2024 માં પૂછાયું છે કે અરવિંદ છે એને અરિજીત સિંહ છે એના ગીતો સાંભળવા ગમે છે. કોના ગીતો? તો અરિજીત સિંહ, બરોબર. એટલે કોનાથી બને, કોના એટલે હુઝ, તો આ બંનેમાં હુઝ આપ્યું છે. વેન એટલે ક્યારે, ડઝ એટલે ખાલી ક્વેશ્ચન વાળું આવે, તો આપણે ખબર પડી કે દાખલા વેન એટલે ક્યારે, સમયની વાત થઈ હોય તો વેન થી શરૂઆત થઈ એટલે સી જવાબ નો આવે. ડઝ વાળું સાદું વાક્ય, સાદું આપણે આવે નહીં એટલે સી અને ડી ઓપ્શન નો આવે. હવે રહ્યા છે એ અને બી. હવે ઉપરનું વાક્ય આપણે જોઈએ કે લાઈફ શ્રી સાદા વર્તમાન કાળનું વાક્ય છે કે પ્રશ્ન જે કાળમાં પૂછાણો હોય જવાબ હંમેશા એ જ કાળમાં આવે. તો સાદો વર્તમાન કાળ છે, સાદા વર્તમાનમાં આપણને ખબર છે કે ડુ અથવા ડઝ આવે ને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો એ ડઝ આપ્યું છે ને ડીડ આપ્યું છે. ડીડ એટલે સાદો ભૂતકાળ થઈ જાય, એટલે જવાબ બનશે એ કે whose songs does Arvind like to listen, કે કોના ગીતો અરવિંદને સાંભળવા ગમે છે. તો જવાબ આવશે અરિજીત સિંહ. એ જવાબ કેમ આવે છે? કારણ કે ઉપર જે વાક્ય રચના છે, આપણે પ્રશ્ન જે પૂછે સાદો વર્તમાન કાળમાં છે. 17મું છે ઇન ધ પાસ્ટ, એટલે ભૂતકાળમાં ન્યુ ફિલ્મ વોઝ શોન એટ ધ ઓપન એર થિયેટર. ઓપન એર થિયેટર એટલે કે ભૂતકાળમાં ગ્રીસની વાત છે. ગ્રીસમાં તમે જાઓ કે કેટલી સ્કૂલમાં પણ જોવા મળે છે કે આજુબાજુ વચ્ચે ગ્રાઉન્ડ હોય છે ને આજુબાજુ પગથિયા જેવું બેસવા માટેનું થિયેટર બનાવવામાં આવે છે, જેને ઓપન એર થિયેટર કહેવામાં આવે છે. એટ ધ ઓપન એર થિયેટર આપણે ખબર કે સ્થળની વાત છે. સ્થળની વાત હોય એટલે વેર થી આવે. પેલું વોટ એટલે શું થી છે, બીજું હુ એટલે કોઈ કર્તાની જગ્યાએ, વાય એટલે રીઝન કારણ દર્શાવતું હોય ત્યારે આવે. છેલ્લું છે વેર એટલે સ્થળની વાત છે કે વેર વોઝ અ ન્યુ ફિલ્મ શોન, કે જૂના જમાનામાં પાસ્ટમાં કઈ જગ્યાએ જૂનું એવું છે મૂવી છે દેખાડવામાં આવતી હતી. તો જવાબ આવશે ઓપન એર થિયેટર, કે જે ખુલ્લું હોય, વચ્ચે બધા કામ કરતા, દાખલા તરીકે બધું બતાવતા હોય ને આપણે ખાલી પગથિયામાં બેસવાનું હોય એને ઓપન એર થિયેટર કહે. જવાબ આવશે ડી. The ants began fetching the small bits of this insect up to their ant hill, કે નાની કીડીઓ છે એ નાના જે કણો છે કણાને પોતાની ઉપર ઉચકી અને તેના જે દર છે દર સુધી લઈ જાય છે. તો ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ઇન્સેક્ટ્સ એટલે કે જે જીવજંતુ છે એના નાના કટકાને ઉચકી અને એના દર સુધી લઈ જાય છે. અપ ટુ વોટ ડીડ ધ એન્ટ્સ બિગન ફેચિંગ આપણે કીધું છે અહીંયા કે ફેચિંગ વાળો શબ્દ છે એ શબ્દ જ્યારે જવાબમાં કોઈ દિવસ આવતો નથી એટલે ફેચિંગ કરેલું છે એટલે એનો આવે.
પછી વેર એટલે ક્યાં લઈ જાય છે, તો એન્ટ હિલ ની જગ્યાએ અંડરલાઈન કરેલી હોય તો વેર વાળું આવે છે. વોટ હાઉ એટલે કેવી રીતે લઈ જાય છે, તો આમાં વાક્યમાં કે કેવી રીતે એટલે આવતું નથી, વધ્યું છે. ઓપ્શન સી કે વોટ ડીડ ધ એન્ટ્સ begin to do up to their end, કે કીડીઓ પોતાના દળ સુધી શું એવું કામની શું શરૂઆત કરે છે, શું કરે છે, તો ભાઈ જે જીવજંતુ છે જીવજંતુના નાના નાના કણને ઉચકીને દળ સુધી લઈ જાય છે. જવાબ બનશે સી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સેક્શન બી લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.